બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું। આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકોરજી પાસે મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજનો વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે બધા દર્શકો માટે, બધા લોકો માટે, જેમની સિંહ રાશિ છે। આજનો વિડિયો સિંહ રાશિવાળાઓ માટે એટલો ખાસ છે કારણ કે આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 11 મેથી સેનાપતિ મંગળ પોતાની જ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। મેષ રાશિમાં આ સેનાપતિ મંગળનું રાશિ પરિવર્તન સિંહ રાશિવાળાઓ માટે ખૂબ મોટું પરિવર્તન લઈને આવશે। ક્યાંક ને ક્યાંક મંગળનું આ રાશિ પરિવર્તન સોમવારના દિવસે બપોરે 12:47 પર મંગળ જે છે તે પોતાની જ રાશિમાં એટલે કે પોતાની જ સ્વરાશિ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને ખૂબ મોટું પરિવર્તન। કયા પ્રકારનું પરિવર્તન જોવા મળી રહ્યું છે 11 મે પછી? આવો સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લાગેલો છે। ચાર્ટ તરફ જુઓ, સિંહ રાશિ। અને સૌથી પહેલા આપણે આ જાણશું કે મંગળ તમારા કયા ભાવમાં ગોચર કરશે અને ત્યાંથી મંગળની 3 દૃષ્ટિઓ જે કે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ચોથી, 7મી અને 8મી આ મંગળની દૃષ્ટિઓ છે તે કયા ભાવો પર પડશે અને ત્યાંથી કયા પ્રકારનું ફલિત વિચાર રહેવાનું છે આવો જાણીએ। તો સિંહ રાશિ। સિંહ રાશિ જુઓ, મંગળનું આ 11 મેથી ગોચર જે છે તે તમારી કુંડળીના નવમ ભાવ પર થઈ રહ્યું છે। નવમ ભાવ ધર્મનો ભાવ છે, ભાગ્યનો ભાવ છે, અધ્યાત્મનો ભાવ છે। નવમે ધર્મ લાભસ। નવમ ભાવથી વિશેષ રૂપે ભાગ્ય અને ધર્મ આ ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોય છે અને મંગળનું અહીં બેસવું ખૂબ જ સારા રિઝલ્ટ લઈને આવી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક તમારા માટે ખૂબ જ સારા યોગ, ઉત્તમ મંગળનું સ્વગ્રહી બેસવું અને તે પણ નવમ ભાવમાં બેસવું આ ખૂબ જ શુભ માનવામાં આવે છે। જુઓ, મંગળની અહીંથી 3 દૃષ્ટિઓ સીધી કુંડળીના 12મા ઘર પર એટલે કે ચોથી દૃષ્ટિ 12મા ઘર પર પડશે, દ્વાદશ ભાવ પર। તેની સાથે સાથે મંગળની 7મી દૃષ્ટિ પરાક્રમ ભાવમાં, કુંડળીના 3જા ઘરમાં અને મંગળની સૌથી અંતિમ અષ્ટમ દૃષ્ટિ કુંડળીના 4થ ભાવ પર પડશે એટલે કે ગાડી, ઘોડો, ભવન, જમીન, આદ, ચોથું સ્થાન। સૌથી પહેલા વાત કરી લઈએ, મંગળ તમારા 9th હાઉસમાં ગોચર કરશે 11 મેથી। તો વિશેષ રૂપે ભાગ્ય ઉન્નતિના સારા યોગ નિર્મિત થઈ રહ્યા છે। ભાગ્ય સાથે સંબંધિત કોઈ પરેશાની, કોઈપણ પ્રકારનો કોઈપણ પ્રતિકૂળ અહીં ભાવ દેખાઈ રહ્યો હતો તો હવે અનુકૂળતા આવશે અને વિશેષ રૂપે ભાગ્યમાં કોઈપણ પ્રકારનો અવરોધ હતો તો તમે જોશો કારણ કે સેનાપતિ મંગળ વિશેષ રૂપે જે પણ ભાવમાં બેસે છે તે ભાવને વધુ મજબૂત કરે છે। વિશેષ રૂપે જુઓ કે એક તો આધ્યાત્મિક યાત્રાઓ ભાગ્યમાં એકદમ પરિવર્તન સાથે આગળ વધતા દેખાશે અને કોઈપણ પ્રકારનો અવરોધ જો ભાગ્યમાં ચાલી રહ્યો હતો તો નિશ્ચિત તમે થઈ જાઓ કે વિશેષ રૂપે મંગળની અહીં ઉપસ્થિતિ તમારા ભાગ્યને તો ચમકાવશે અને સાથે સાથે બીટેક, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, આર્કિટેક્ચર, હાર્ડવેર સંબંધિત, પ્રોપર્ટી સંબંધિત, કન્સ્ટ્રક્શન, પ્રોપર્ટી ડીલિંગ, વિશેષ રૂપે હોટેલ મેનેજમેન્ટ આ ક્ષેત્રોમાં પણ વિશેષ રૂપે સારા યોગોનું નિર્માણ કરશે। વેપારમાં એકદમથી વૃદ્ધિના સારા યોગ અહીં નિર્મિત થશે અને સાથે સાથે કોઈપણ રીતે જો પ્રોપર્ટી સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તેમાં પણ જોશો એક વિજયશ્રી ક્યાંક ને ક્યાંક હાથ લાગતી દેખાશે। આ સમયમાં અધ્યાત્મ તરફ તમારો ઝુકાવ રહેશે, સાથે સાથે આધ્યાત્મિક યાત્રાઓ પણ તમને કરવાની ઈચ્છા થશે। તીર્થોની યાત્રાઓ પણ કરી શકો છો અને વિશેષ રૂપે આ સમયમાં અધ્યાત્મ સાથે ઘણા ડીપલી જોડાતા દેખાશો તમે ક્યાંક। તેની સાથે સાથે મંગળની 4th દૃષ્ટિ સીધી કુંડળીના દ્વાદશ ભાવમાં પડી રહી છે। બાહ્ય ક્ષેત્રોથી સંપર્ક, વિશેષ રૂપે બિઝનેસ સાથે સંબંધિત બાહ્ય ક્ષેત્રોથી લાભ થવાના સારા યોગ અહીં નિર્મિત થાય છે। અહીંથી મંગળની 7મ દૃષ્ટિ વિશેષ રૂપે પરાક્રમ ભાવમાં પડી રહી છે। સેનાપતિ મંગળ જ્યારે પણ પરાક્રમ ભાવમાં જુએ છે, સારો પરાક્રમ આપે છે કારણ કે તે સેનાપતિ છે। સારા લીડરશિપ સાથે આગળ વધતા દેખાશો। ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં હોય અથવા નોકરીમાં હોય કોઈપણ પ્રકારનું કાર્ય કરી રહ્યા છો ત્યાં લીડરશિપના સારા ગુણ ક્યાંક ને ક્યાંક જોવામાં આવશે અને આ જ ગુણોથી પ્રભાવિત થઈને લોકો તમારી સાથે વધુ જોડાવાનો પ્રયાસ કરશે।
તેની સાથે સાથે મંગળની અષ્ટમ દૃષ્ટિ સીધી કુંડળીના ચતુર્થ ભાવમાં પડી રહી છે. કુંડળીનો ચોથો ભાવ ગાડી, ઘોડો, ભવન, જમીન, આદનું સ્થાન છે. દ્વિપદ, ચતુષ્પદ એટલે કે આ સમયમાં કોઈને કોઈ પ્રોપર્ટી સાથે સંબંધિત ફાયદો તમને થઈ શકે છે. કોઈપણ પ્રોપર્ટી સાથે સંબંધિત જો કોઈ કાર્ય અટકેલું હતું, કોઈ ડીલિંગ હતી, ભલે પ્રોપર્ટીને લઈને હોય, ભલે બિઝનેસને લઈને હોય, અથવા પછી હાઉસને લઈને હોય, તો તમે જોશો આ સમયમાં ખૂબ જ સારા સંપર્કો દ્વારા તમારા કાર્યો જે છે તે થતા દેખાશે. તેની સાથે સાથે નવું વાહન જોડાવાનો પણ સારો યોગ દેખાઈ રહ્યો છે. વિશેષ રૂપે જે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, મકાન બનાવે છે, હાઉસિંગનું જેમનું કામ છે, તેમના માટે પણ ખૂબ સારો આ સમયમાં યોગ અહીં ક્યાંક ને ક્યાંક બની રહ્યો છે. તેની સાથે સાથે વિશેષ રૂપે ધ્યાન રાખજો, જે પણ સિંહ રાશિવાળા મને સાંભળી રહ્યા છે. વિશેષ રૂપે વેપારમાં વૃદ્ધિ, ધનનું આવાગમન, ધન કમાશો પણ ખર્ચ પણ કરતા દેખાશો, ક્યાંક ને ક્યાંક પોતાના પર, પરિવાર પર, અથવા પછી આધ્યાત્મિક યાત્રાઓને લઈને. જેમ પણ સિંહ રાશિવાળાઓની કુંડળી બની છે, તે પોતાની કુંડળી કાઢો અને આ 4 વાતો જે હું કહી રહ્યો છું, આ 4 વાતોને તમે નોંધ કરી લો. જો તમારી કુંડળીમાં આ 4 પ્રકારના દોષ નિર્મિત છે, તો તેમની વિધિવત તમને પૂજા કરાવવી જોઈએ. સૌથી પહેલો દોષ, ગુરુ અને રાહુ જોઈ લો તમારી કુંડળીમાં. ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આવી સ્થિતિમાં ગુરુ ચંડાલ દોષનું નિર્માણ થાય છે. બીજું આ જોઈ લો, તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આવી સ્થિતિમાં સૂર્ય ગ્રહણ દોષનું નિર્માણ થાય છે. ત્રીજું આ જોઈ લો કે તમારી કુંડળીમાં ચંદ્રમાં રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આવી સ્થિતિમાં ચંદ્ર ગ્રહણ દોષનું નિર્માણ થાય છે. અને ચોથું જોઈ લો, રાહુ કેતુની એક તરફ જ્યારે કુંડળીમાં બધા ગ્રહો ન હોય છે, તો પૂર્ણ કાલસર્પ દોષનું નિર્માણ થાય છે. આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બને છે, તો તમને જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષનો સામનો કરવો પડે છે. પછી આપણે વિચારીએ છીએ કે આપણે મહેનત કરી રહ્યા છીએ, પરિશ્રમ કરી રહ્યા છીએ, પરંતુ આપણને સફળતા કેમ નથી મળી રહી? કારણ કે ક્યાંક ને ક્યાંક આ દોષો સાથે સંબંધિત અથવા તો અમને જાણકારી નથી, અથવા તો પછી તેમના સંબંધિત અમે પૂજા નથી કરાવી. આ પૂજા માત્ર એક જ વાર પોતાના જીવનમાં કરાવવામાં આવે છે. ધ્યાન રાખજો. અંતમાં 2 ઉપાયની વાત કરી લઈએ. શનિની ઢૈયા પણ ચાલી રહી છે. સિંહ રાશિ, પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પણ કરો. તેમનો રુદ્રાભિષેક કરતા રહો. શક્ય હોય તો સોમવારના દિવસે દૂધ, દહીં, મધ, ઘી, સાકર, પંચામૃતથી ભગવાન શિવને સ્નાન કરાવો. અને બીજું, તમારી રાશિના સ્વામી સૂર્યદેવ બને છે, જે ગ્રહોના રાજા પણ છે. તો પ્રતિદિન ભગવાન સૂર્યને અર્ઘ્ય જરૂર તમને આપવું જોઈએ. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં.